પેલું કહેવત છે ને કે ભગવાન જેને સાથ આપે છે ને એને કષ્ટ પણ બહુ આપે છે, અને જેને કષ્ટ નથી આપતું ને એને સાથ પણ નથી આપતું. નમસ્કાર, હું પ્રાચીતા. કહેવાય છે કે એક વખત શિક્ષકની નોકરી એક ગામડામાં લાગી. ગામડાની અંદર વાહન વ્યવહાર ખૂબ ઓછા હતા, તેથી તેને ચાલતા જવું પડતું હતું. તે શિક્ષકને ધીમે ધીમે ભગવાન પર ભરોસો ઉઠવા લાગ્યો હતો. પ્રભુ મને કઈ જગ્યા પર લઈને આવ્યા? અહીંયા તો વાહન વ્યવસ્થા પણ નથી. જેમ તેમ દિવસો તે કાઢતા હતા. ધીમે ધીમે તેમને વાહનમાં લિફ્ટ એટલે કે ત્યાં લઈ જવા માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં તેમને મદદગાર મળી રહે. જેમ તેમ કરીને તેમણે પગાર બચાવીને પહેલાં એક વાહન લીધું. વાહન લીધું ત્યારે નક્કી કર્યું હતું કે મને વાહન નહોતું લીધું ત્યારે બધા પાસે મેં લિફ્ટ માંગી હતી, એટલે હું પણ ભગવાનની દયાથી આજે મને વાહન મળ્યું છે તો હું બધાને લિફ્ટ પણ ચોક્કસ આપીશ. અને તેના એક નિયમથી રસ્તામાં જે પણ મળે તેને લિફ્ટ આપતા. બન્યું એવું કે એક દિવસ તેમને પાછળ સ્કૂટર પાછળ બેસનારું કોઈ નહોતું. શિક્ષકને થયું આજે આમ કેમ બન્યું? એટલી વારમાં એક જણ મળી ગયું. કીધું ચલો મને લિફ્ટ આપશો? તો કે હા હા ચોક્કસ. અને તેની પાછળ તે અજનબી બેસી ગયા. આગળ ગયા પછી તેમણે પાછળથી બંદૂક બતાવી તે શિક્ષકને અને કીધું હમણાં ને હમણાં આ સ્કૂટર અહીંયા મૂકી દે અને અહીંયાથી તું ચાલતો જતો રહે, આ સ્કૂટર મારે જોઈએ છે. શિક્ષક ગભરાઈ ગયા, પણ ભગવાન પર ભરોસો હતો ને એટલે કીધું કશો વાંધો નહીં, તમે આ સ્કૂટર તમે લઈ જાઓ, પણ એક જ શરત છે, તમે કોઈને એવું ન કહેતા કે તમે આ ચોરીને લાવ્યા છો, અને હું પણ નહીં કહું કે મારું સ્કૂટર ચોરાઈ ગયું. એ ખુશ થઈ ગયો, અરે વાહ, આ શિક્ષક તો બહુ ઈમાનદાર છે. કે ભલે તેમ કહી શિક્ષકને ઉતારીને પેલો ચોર એનું સ્કૂટર લઈને જવા માંડ્યો. આ બાજુ ફરી પાછો શિક્ષક ભગવાનને કહે છે લો આપ્યું તો લઈ લીધું. વિચારતા વિચારતા પાછા શાળાએ પહોંચી જાય છે. બીજો દિવસ સવારે થાય છે અને જેવા એ દાંતણ કરવા બહાર બેસે છે ત્યાં જ એમને પેલું સ્કૂટર દેખાય છે. સ્કૂટરની ઉપર સરસ મજાની ચિઠ્ઠી લગાવી હતી. શિક્ષક ત્યાં જઈ અને ચિઠ્ઠી વાંચતા હસી પડે છે. ચોર કહે છે આ તમારું સ્કૂટર તમને પાછું આપ્યું. જે જગ્યાએ જવું ને ત્યાં બધા મને એવું કહે છે કે અરે તમે આ સાહેબનું સ્કૂટર લઈને ક્યાં ચાલો? બધેથી બચાવતા બચાવતા કંટાળીને તમારું સ્કૂટર તમને પાછું આપવાનું છે. કેટલી આ નાની વાત છે નહીં? પણ કહેવાય છે કે ઈશ્વરનું નામ કોઈ પણ સ્વરૂપે લીધું હોય, હાલતા ચાલતા સૂતા જાગતા સ્કૂટર ચલાવતા વાતો કરતા જમવાનું બનાવતા જમવાનું જમતા કે કોઈ પણ નામ તમે લીધું હોય ઈશ્વરનું તો ઈશ્વર તમારી સાથે ચોક્કસ આવે છે. જય શ્રી